વિશ્વભરમાં દર વર્ષે 12 મેના રોજ વિશ્વ નર્સિંગ દિવસ ઉજવવામાં આવે છે. આધુનિક નર્સિંગ વ્યવસાયની સ્થાપક ગણાતી ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસ નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે. નર્સોના નિસ્વાર્થ સેવા, સમર્પણ અને આરોગ્ય ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આ દિવસ ખાસ ઉજવવામાં આવે છે. આ વર્ષનું આંતરરાષ્ટ્રીય થીમ યોર નર્સ યોર ફ્યુચર, કેરિંગ ફોર નર્સ સ્ટ્રેન્થિંગ્સ ઇકોનોમિક્સ રાખવામાં આવ્યું છે, જે નર્સોના આરોગ્ય, સન્માન અને કલ્યાણના મહત્વને ઉજાગર કરે છે. ત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દશામાં નર્સિંગ કોલેજ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે વિશ્વ નર્સિંગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાતો અને આ પ્રસંગે ઝાલોદ બ્રહ્માકુમારીઝના સંચાલિકા મીતા દીદી ઉપસ્થિત રહ્યા હતા અને નર્સિંગ ભાઈઓ તથા બહેનોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. અને આ કાર્યક્રમ દરમિયાન મીતા દીદીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસ નિમિત્તે કોટેજ હોસ્પિટલની અંદર ઝાલોદમાં પ્રોગ્રામ સ્નેહ મિલનનો કર્યો. કારણ કે આખા વિશ્વની અંદર સાચી સેવાધારી ગણવા જઈએ તો નર્સિસ છે, એટલા માટે નર્સિસ ડે કહેવામાં આવ્યો છે. કારણ કે નર્સિસની અંદર જે ત્યાગ, તપસ્યા, પ્રેમ, સહનશીલતા બધું જ ભરેલું છે, જેના કારણે એ દુનિયાના લોકોની ખૂબ સરસ મજાની સેવાઓ કરી રહી છે. એટલે આજે નર્સિસ ડેના દિવસે બધી જ નર્સિસ, મેલ નર્સ, ફિમેલ નર્સ બધાને ખૂબ ખૂબ શુભ અભિનંદન, અભિનંદન, અભિનંદન. કાર્યક્રમના અંતે નર્સિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ નર્સિંગ ભાઈઓ અને બહેનોનું મીતા દીદી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વિશેષમાં ભૂતપૂર્વ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ યુડી રામોને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની હસ્તે ફ્લોરેન્સ એવોર્ડ પ્રાપ્ત કરવાના ગૌરવ બદલ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. અને અંતે સૌ નર્સિંગ ભાઈઓ તથા બહેનોના ઉત્તમ આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના RMO ડોક્ટર બિરેન પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કે તેઓ દ્વારા પણ આ ક્ષેત્ર સાથેની સેવા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.